ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. વાગ્યા છે બપોર પછીના 3:50, એટલે કે 4 ઓલમોસ્ટ વાગવા આવ્યા છે અને આપણે રાજકોટથી નીકળી ગયા છે જામનગર જવા માટે. જામનગર વાળો ભાઈ આપણે હાઈવે લઈ લીધો છે, કેમ કે છેલ્લા ભાઈ 5 થી 6 દિવસથી હું મારા ઘરે ગયો નથી. મારા મમ્મીને મારી યાદ આવતી હશે, મને ખબર છે ભાઈ, મને પણ ફેમિલીની ભાઈ 4-5 દિવસ થાય ને એટલે યાદ આવે કે મમ્મી શું કરતા હશે આમ ને તેમ. એટલે ભાઈ અત્યારે જાઉં અને જીવનમાં એક વખત ભાઈ છે ને તમારી ફેમિલી યારે ટાઈમ સ્પેન્ડ કાઢી લેજો. તમારા મમ્મી પપ્પા અરે મારે તો જો પાપા નથી એટલે અત્યારે હું બહુ વધારે મિસ કરું છું, બટ તમારી પાસે તમારા ફાધર હશે તો એની યારે ટાઈમ સ્પેન્ડ કરજો યાર. થોડીક વખત અડધી કલાક બેસી એની યારે વાતું કરજો, કેમ કે આ પર્સન જ્યાં સુધી છે ને ભાઈ, જ્યાં સુધી તમારી લાઈફમાં તમારી પાસે કોઈ હોય ને ત્યાં સુધી તમને એની કદર ના થાય. પણ એ વ્યક્તિ વયું જાય ને ભાઈ, પછી જે તમને અફસોસ થાય ને એની વાત ના પૂછો. એટલે ભાઈ જીતે જી કદર કર લો ભાઈ, એવી કંઈક શાયરી હતી. કદર કરના શીખો ગાઈસ, કદર કરના. ઓ થડકા બડકા આવવા માંડ્યા. રાજકોટ લગભગ ભાઈ આપણે પડતરી વટી ગયા છે. હવે કદાચ ધ્રોલ આવશે. 4-5 દિવસથી હું બહાર હતો. કાલ સુરતનો તમે આગલો બ્લોક જોયો ભાઈ, પકડાસાટી બોલાવતી હતી. સુરતમાં તો એટલો વરસાદ પડ્યો ને જેની વાત ના પૂછો. હાલો ફટાફટ જઈએ જામનગર, મમ્મી યારે મળી. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને મારા મમ્મીનું રિએક્શન કંઈ હોય જ નહીં. આવીને ખાલી અરે આવ્યો એમ ખાલી કર્યું. ઇસ્ત્રી મમ્મી ચા પાણી નથી પીવા? હે પી લીધો ચા? પણ ખાવીને બોલો તો સંભળાય મમ્મી. આમાં તો જગદીશ ડેર વગર ખોટું હે મમ્મી. 5 દી થયા હું નતો તમને એમ થતું હતું કે હા હુનકાર તોફાની દીકરો હોય ને, તોફાની ખેપાની, એ ઘરની બહાર વયો જાય ને એટલે કોઈને મજા જ ના આવે. હું ઘેર હોય ને તો બધા એમ કહેતા હોય કે અરે આતા જો આ અરે સાનો મનો બે આમ હે તો રગડા જીવો ચા પીવડાવી દ્યો. ડૉક્ટર સાહેબ ગયા છે એકચ્યુઅલી અત્યારે હોસ્પિટલ, એને જવાનું હોય તો ત્યાં ચા હમણાં એની બનાવીને પીધો છે મમ્મીને. મારા માટે થોડોક ચા પીવો જશે ભાઈ. સોરી ગાઈઝ, હું એ વસ્તુ ભૂલી ગયો હતો કે હું એક બ્લોગર હું, એટલે બ્લોગ શૂટ કરવાનું મગજમાંથી નીકળી ગયું. અત્યારે ભાઈ રાતના ગેડી મારવા માટે આપણે નીકળી ગયા છે જામનગર સિટીની અંદર ભાઈ. અને આપણી પાસે ભાઈ એક્ટિવા છે અને આપણા મિત્ર પાસે છે BMW S1000 RR. મને ખબર છે તમારી એકચ્યુઅલી આ ફેવરિટ ગાડી છે. આઈ નો સાઉન્ડ સાંભળવું હોય, સાઉન્ડ સાંભળવો બાઈકનો સાંભળાવો. વેઇટ, હાલો લેટ્સ ગો. प्यारी आंखें आए हाय क्या आंखें है भाई. ઓહો, તો તમે શું કહેવા માંગો છો BMW ના ઓનર તરીકે? તમને આ ગાડીમાં કેવી મજા આવે? બહુ હરખ સમાતો નથી. આ BMW ની મોટરસાઇકલમાં છે ને ભાઈ, એને તમે ખાલી આમ ધારીએથી નીચે ઉતાર લ્યો ને એટલે જરા ગરમી થઈ પડે. ભાઈ પાસે BMW બાઇક છે પણ એને બહાર કાઢવા માટેનો ટાઈમ નથી. મારી પાસે ટાઈમ છે તો બાઇક નથી. એટલે જીવનમાં બધાને છે ને કંઈક ને કંઈક કમી હોય જ ભાઈ. લેટ્સ ગો. રેસ લગાડવી હોય ને ભાઈ, રેસ લગાડવી હોય તો કહી દેજો, આપણી પાસે છે હો પૂરેપૂરા 125cc. એમ ભલે એ 1025 હશે, આ 125. હાલો ભાઈ રખડવા જાય ક્યાંક સિટીમાં. બગાડાય મિત્રો, બગાડાય ને. અત્યારે ભાઈ એક કામ હાલે છે. આ કયું કહેવાય? એકરા પોઈક ને? હા, એકરા પોઈક સાયલેન્સર છે ને ભાઈ. આ મીરભાઈ ગાડીમાં હતું ને એ કાઢી લીધું છે. અને આ બીજી S1000 છે, એમાં કયું હતું? આ એલવી નું ભાઈ. હવે થોડુંક છે ને ચેન્જ આમાં છે ને કરે છે લોકો ભાઈ. આમાં ખબર હોય ને ઓલું
અરે યાર બેક કેમેરો રાખવાનો હતો મારે યાર બેક કેમેરો હતો શું થયું ભાઈ ગરમા ગરમ હાથમાં એવું પકડાઈ ગયું ને ભાઈ કઈ એટલો બધો ગરમ નહીં હોય તમે અનુભવ કરો હવે બે હે ને S1000 હે ચેન્જ કરે છે આ ભાઈને થોડું વધારે અવાજ કરે એવું કરવું છે આમે જ રાખો આ રાખો આ કઈ કરવું નથી આ બરોબર ભાઈ હાલો રેડી કાઢો બાર ભાઈ આ S1000 છે પણ આ જૂનું વર્ઝન છે ઓલું નવું છે જો બેમાં એટલો ચેન્જીસ આવે છે ના ખાલી હે ને ભાઈ ચેન્જ કરવાનું છે થોડાક દિવસ માટે શોખ પૂરો થઈ જાય ને ભાઈ થોડીક વધારે અવાજ કરતી હોય બાઇક તો કેવી મજા આવે એમ જોકે આ નોર્મલી સાઉન્ડ કરે છે ને ભાઈ 1000 cc હોય ને એટલે એ એન્જિન અવાજ કરવાનું જ છે ભાઈ તો બધાને ખબર જ હશે એટલે એ થોડુંક ચેન્જ કરવા માટે આવ્યા છે અહીંયા અમે લોકો બાકી આપણે તો સ્લીપો એમને એમ જ રહે એને ફૂલ સિસ્ટમ અવાજ એકરા પવિકનો કેવો આવે એ જોવો છે પણ તમે ફૂલ સિસ્ટમ કરાવો નાખો એ મારી જ સ્કૂટી છે મારી જ સ્કૂટી છે એમ નહીં તમે ફૂલ સિસ્ટમ કરાવો નાખો મજા આવતો તો શું કાતીની નજર ભાઈ આની ખાલી છે ને મોટરસાઇકલોની આંખ જોઈ લ્યો તમે ભાઈ આ નવું મોડલ છે ને આ કયું મોડલ છે એ 2022 નું 2022 ને આ 2026 બાકી ભાઈ એટલો બધો કઈ ફરક લાગે એમ તમને નો બ્લેક કલર સારો લાગે કે આ કયો કલર છે ભાઈ બ્લુ સ્ટોન મેટાલિક ઓહો મિત્રો મને તો એટલું બોલતાય નથી આવડતું આ અમીરોની બેઠકમાં આવી ગયા આપણે તો ભાઈ હે ને આ બે સુપર બાઇક વાળા હે ને દૂર સુધી જાય છે મેં કીધું અમારે નથી આવવું કેમ કે અમારે પાસે એક્ટિવા છે એમ કે પાછળ બેસી જાઓ પણ રિસ્ક બિલકુલ નહીં લેને કા અમારે પાછળ બેહવાનું રિસ્ક નથી લેવું તમે ચક્કર મારતા હો પછી આપણે સમર્પણ સર્કલે ઊભા રેડી ડન આફ્ટર સો લોંગ ટાઈમ એલિફન્ટ એ ગીત બંધ કર કોપી સ્ટેક બંધ કર ઓહ આગળ વિડિયો ઉડી આફ્ટર સો લોંગ ટાઈમ એલિફન્ટ આઉટફિટમાં આપણે આવી ગયા હે ને આપણા મિત્રના ભાઈ દુકાન ઓનર આ ભાઈ પાર્ટી બદલિયાસ બરોબર જ છે હવે ઈ ભાઈ ટ્રાન્સફર આ મિત્રો જો તમે અહીંયા જો આયા જો લેનોવો HP તમે ખાલી લેપ હું જો સફરજન અડધું સફરજન બાકી તમે ઈ નહીં આ ભાઈ તમને સાઈડમાં આપણે કપડાનું કલેક્શન જો ભાઈ આવો અત્યારે જ એલિફન્ટ આઉટફિટમાં થોડોક કરજો હે મારે આ પ્રમોશન થી માફ થઈ જાય ને પૈસા પૂરેપૂરા લેવામાં આવશે મિત્રો પ્રમોશન કરવું અરે આવું પ્રમોશન તા જોઈ જે લેજે કેટલી સેલિંગ થાય નહીં તું ખાલી આયાન કોઈ કેમ કહે ને કે અમે જગદીશ ના કોન્ટેક્ટ થી આવ્યા એવા ખાલી હે ને 100 કસ્ટમર આવી જાય ને તો તારો કરજો માન માફ થાય કેમ કે થઈ કરજો ગયા હે આપણી ઓડિયન્સ ને તમે ઓળખતા નથી જગદીશ ડેરા આર્મી અઠવાડિયાની અંદર જ જો અટાણે બે કસ્ટમર આવે આવતા રહ્યો ભાઈ બંધી અત્યારે જ બે કસ્ટમર આવે જારો જારો જગદીશ ડેર અહીંયા આવવાનું જગદીશ ડેર નું નામ દઈ દેવાનું પછી ભલે કપડા લ્યો કે ના લ્યો પણ નામ દેવાનું માલ વેચાય તો અચ્છા એવું છે તો એકાદું કંઈક લઈતા લેજો જો એમને ખાલી હાથે નહીં જવાનું હાલો 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 આ સાથેનો ભાઈ આજનો બ્લોગ આપણો મારા મમ્મી આજે પૂરો કરશે મમ્મી હું બોલું એમ બોલતા આવજો તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ અહીં બોલો ઓકે ભાઈ તો બ્લોગ કેવો લાગ્યો એ નીચે કમેન્ટ કરી દેજો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું આપણે નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધાય ભાઈ પોતપોતાનું ધ્યાન રાખે બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ